નમસ્કાર મિત્રો, હું છું તમારો મિત્ર દિલીપ પટેલ. પંચાયતના મંચ ઉપર જ્યારે આપણે તમારી સમક્ષ રાજકીય મુદ્દાઓ લઈને આવીએ છીએ ત્યારે આપણી સાથે આજ રોજ જોડાયા છે જીએસટીવીના વરિષ્ઠ પત્રકાર એવા અનિલભાઈ પટેલ. અનિલભાઈ, તમારું સ્વાગત છે અમારા મંચ ઉપર. નમસ્કાર અનિલભાઈ, આપણે જ્યારે મહારાષ્ટ્રની ચૂંટણી ઉપર વાત કરવા જઈ રહ્યા છે ત્યારે એક્ઝિટ પોલ જે દેખાય છે તેને તમે કેવી રીતે જુઓ છો? તમે જુઓ, એક્ઝિટ પોલ ખોટું નથી. એક સેફોલોજીસ્ટ છે, સેફોલોજીસ્ટ જે વ્યક્તિ છે એના વૈજ્ઞાનિક માપદંડો છે, એના આધાર છે. તમે કેટલા મોટા સેમ્પલ સાઇઝ લો છો અને તમે કયા પોકેટને, તમે શું ગ્રામ્ય વિસ્તારમાં જાઓ છો, તમે તો લઘુમતી વિસ્તારમાં ગયા છો, શું તમે બીજેપીના જે પોકેટ છે ત્યાં જઈને સર્વે કરી રહ્યા છો, સામાન્ય લોકો વચ્ચે કરી રહ્યા છો, શું તમે મધ્યમ વર્ગ કરી રહ્યા છો, યુવાઓ વચ્ચે કરી રહ્યા છો, એ પણ કેવા યુવાઓ વચ્ચે કરી રહ્યા છો, સાથે મહિલાઓ એજ ગ્રુપની વાત હોય એમાં તમે કઈ રીતે કરી રહ્યા છો, એનું એક આખું સ્ટાન્ડર્ડ છે દિલીપભાઈ. એવું નથી કે તમને ઈચ્છા થઈ 4 જણાએ કીધું તમે ભરી નાખ્યું. કેમ કે જુહાપુરામ જઈને તમે કહો તો તમને એવું લાગે કે ભાઈ આ તો કોંગ્રેસ જીતે, ખાલી તમે મણિનગરમાં એને વાત કરો તો બીજેપી જીતે છે. તમે સમજો, એટલે આ એક સાયન્ટિફિક છે. જો તમે સાચી રીતે માપદંડોનું તમે પાલન કરો તો તમારો રિઝલ્ટ 100% નહીં તો પછી 80-90%ની આસપાસ પહોંચે છે. હવે તમે જુઓ, છેલ્લા 5-7 વર્ષમાં શું થયું, જેટલા પણ એક્ઝિટ પોલો આવ્યા સાવ નકરા ઊંધા થઈ ગયા. કવાય હોય કે બીજેપી જીતી, કોંગ્રેસ જીતી હોય, કવાય હોય કે કોંગ્રેસ અહીંયા જીતવાની છે તો બીજેપી જીતી હોય. હંગ કોઈ જગ્યા થઈ નથી. લોકસભા ઇલેક્શનમાં કહેવાયું કે 400 પાર નહીં તો 370 જીતવાની છે, પણ કોઈ થયું નહીં. પણ એવું બી નથી. તમે જો મધ્યપ્રદેશમાં જુઓ, વિધાનસભા ઇલેક્શનમાં ત્યાં એક ચેનલે કીધું કે આટલી સીટો જીતે છે, ત્યાં જીત્યા. કહેવાયું કે રાજસ્થાન ત્યાં કદાચ બીજેપી હારી શકે છે, તો ત્યાં બીજેપી જીતી ગઈ. છત્તીસગઢમાં પણ એવી જ વાત આવી. છેલ્લે હરિયાણાની તમે વાત જુઓ તો હરિયાણામાં કહેવાયું કે ત્યાં કોંગ્રેસની આંધી છે, પણ ત્યાં કોંગ્રેસની આંધી નહીં, કોંગ્રેસનો ડબ્બો થઈ ગયો, ઢક્કન થઈ ગયું કોંગ્રેસ, ત્યાં સ્થિતિ ખરાબ થઈ ગઈ. પછીથી તમારો આરોપ લાગે કે ભાઈ આ ઈવીએમમાં સેટિંગ થયું, ના થયું, એ પછીની વાત છે. પણ તમે જીત્યા નહીં. તમે આકલન કરવામાં, તેનું રિસર્ચ કરવામાં કંઈ ખોટા પડ્યા. તમે એવું પણ નહીં કીધું કે અત્યારે જુઓ, અત્યારે આજનું જે તમે 6-7નું બધાનું તમે જુઓ, કોઈ વિકાસ આઘાડીને જીતાડે છે, કોઈ જે મહાયુતિને જીતાડી રહી છે, કે અદરને વધારે આપી રહ્યા છે, પણ બંનેનું જો વોલ્યુમ છે એ લગભગ બરાબર રાખવામાં આવી રહ્યું છે. આ બી જીતી શકે, આ બી જીતી શકે, આ બી. એટલે કોઈ એવું સ્પષ્ટપણે કહેવા તૈયાર નથી કોણ જીતશે. પણ આ કારણ કે કેવું કે ખબર છે કે ભાઈ આનું 125 થી લઈને 155 સુધી આવશે, અથવા 130 થી 155 સુધી. એટલે ભાઈ 130 થી 130માં સરકાર જ નથી બનતી, 155માં તમે સરકાર બનાવી રહ્યા છો. કેટલામાં તમે એવું કહો છો કે 140 થી લઈને 165 સુધી, મતલબ 140માં સરકાર નથી બનતી, 165માં સરકાર બને છે. તમે બંનેને આવી રીતે જ આપી રહ્યા છો. સવાલ એ છે કે શું ત્યાં આ વખતે હરિયાણાની જેમ બીજેપીની લહેર હતી, નહોતી, કે પછી ઓછી હતી, કે પછી મતદારોમાં કેવો ભાવ હતું? તો તમને કહું ત્યાં શું ચાલ્યું. ત્યાં બટેંગી કટેંગી ચલાવવાનો પ્રયત્ન થયો. હમ એક હે તો સેફ એને ચલાવવાનો પ્રયત્ન. લાડલી બહેના યોજના આપવાની વાત કરી, એસટી એસસી ઓબીસીના કેટલાક જાતિઓને ઓબીસી સમાવવાની વાત થઈ. ત્યાં ધમકી આપવામાં આવી, બાબા સિદ્દીકીની હત્યા કરીને એક ધમકી આપવામાં આવી કે જો મારી વાત નહીં માનો તો આવી સ્થિતિ થશે. એટલે સામ દામ દંડ ભેદનો ઉપયોગ કરવાનો પ્રયત્ન મહાયુતિ એટલે કે બીજેપીએ તમામ કર્યો. એ સિવાય સીએમ કોણ હશે એની અંદર તમે જુઓ તો બિખરાવ દેખાયો, અંદર લડાલડ થઈ, અંદર અહીંયા છેલ્લે તો ત્યાં સુધી થયું કે વિનોદ તાવડેને પૈસાથી પકડાઈ દેવામાં આવ્યા બીજેપીના લોકો. અને ત્યાંના લોકલ લોકો એવું કહે છે કે આખી સ્થિતિમાં એના માટે દેવેન્દ્ર ફડણવીસ જવાબદાર છે. નહોતા ઈચ્છતા કે ત્યાં જીતે કે આ તમામ વસ્તુ થાય. એટલે આંતરિક લડાઈ આટલી બધી છે એમ. તો પછી અને એ વોટ શેરિંગ પણ તમે જુઓ તો એકનાથ શિંદેનું વોટ શેર જે છે એ વોટર જે છે એ બીજેપીને નહીં આપે, જે મુસ્લિમ મતદાતા છે એ બીજેપીને નહીં આપે, જે અજીતદાદા પવારનું છે, અજીતદાદા પવારના પોતાના કોઈ મતદાર નહોતું તો બીજેપી એને નહીં આપે. એ શિવસેના જે ઉદ્ધવની છે એ, અને જે શિવસેના શરદ પવારની છે, અને કોંગ્રેસ, એ ત્રણેય એક સાથે મળી લડી રહ્યા છે. એની સામેનો ફાયદો ગણાવું છું. ઉદ્ધવ ઠાકરેમાં તમે જુઓ તો ભીડ ખૂબ જોરદાર છે. એની સામે રાહુલ ગાંધીમાં તમે જુઓ તો ભીડ ખૂબ દેખાય, શરદ પવારમાં તમને ભીડ દેખાય, અહીંયા તો ભીડ પણ ના દેખાય. પણ સવાલ એ છે કે ભીડ આવતી નથી. સવાલ એ છે કે બીજેપી જાતિગત જનગણનામાં જે જાતિગત સમીકરણ સેટ કરવામાં કેટલી સેટ થઈ.
અહીંયા છેલ્લી ઘડીએ જે લાડકી બહેના યોજના ચાલુ કરવામાં આવી, લાડકા ભાવો યોજના ચાલુ કરવામાં આવી, ખેડૂતોને મફત વીજળી આપવાની વાત આવી. એ સિવાયનું તમે જુઓ કયા પ્રકારની ઉપલબ્ધિ છે. 7 લાખ કરોડનું એના ઉપર કરજ છે સાહેબ, આટલું. અને પછી છેલ્લી ઘડીએ કઈ રીતે પગાર આપશો એ એના ફાંફા છે. છતાં સવાલ એ છે કે જો ફેવરમાં બીજેપીને નથી, છતાં આ જે એક્ઝિટ પોલ છે કઈ રીતે એને જીતાડે છે, એક સવાલ છે ને. સાચી વાત. સમજો, બીજેપી સૌથી વધારે સીટો ઉપર લડી રહી છે. કોંગ્રેસ સાથે જો બંને સામસામે વાત કરે 75-76 સીટો તેઓ લડી રહ્યા છે. વિદર્ભમાં નારાજગી, મરાઠવાડામાં નારાજગી, પશ્ચિમ મહારાષ્ટ્રમાં નારાજગી. એટલે ખેડૂતો નારાજ છે, મધ્યમ વર્ગ નારાજ છે, મોંઘવારીના કારણે તમામ વસ્તુ એના. તો પછી શું ખાલી હિન્દુત્વથી તમે જીતી જશો? શું તમને દલિતો વોટ આપશે? શું તમને મરાઠાઓ વોટ આપશે? શું તમને કણબીઓ વોટ આપશે? શું તમને મધ્યમ વર્ગ વોટ આપશે? મને નથી લાગતું આ નારાજગી. એ સિવાય પણ ત્યાં સ્થિતિ કેવી છે. મરાઠી અસ્મિતાનો સવાલ આવ્યો, સમજો. ત્યાં સવાલ આવ્યો કે મહારાષ્ટ્રના ઉદ્યોગો લઈ જવામાં આવી રહ્યા છે. સવાલ આવ્યો સ્કેમ આટલું મોટું છે. સવાલ આવ્યું કે જે મહાયુતિ છે એ ગઠબંધન નહીં પણ ઠગબંધન છે. આ તમામ વસ્તુઓમાં જો એક્ઝિટ પોલમાં જીતાડવામાં આવતું હોય તો મને લાગે છે એક્ઝિટ પોલ ખોટા છે. આ તમામ લોકો ડરીને કરી રહ્યા છે. ફ્રી એન્ડ ફેર. હા, એક વાત જરૂર છે કે ભાઈ મહાવિકાસ આઘાડીને પણ ભૂલો થઈ છે. કોંગ્રેસે ટિકિટ આપવામાં લોચા માર્યા છે, એ શિવસેનાએ પણ લોચા માર્યા છે. સૌથી સારું ટિકિટનું જો વહેંચણી કરી હોય તો શરદ પવારે કર્યું છે. પણ એની સામે તમે જુઓ તો મહાગઠબંધનની સામે તમે જો મહાયુતિમાં અંદર લડાઈ છે. એ લોકો એકબીજાના વોટ કાપી રહ્યા છે. એકબીજાના વોટ મળશે કે નહીં એક મોટો સવાલ છે. પૈસા વહેંચી રહ્યા છે પણ મોટી ગડબડ છે. બિલકુલ ગડબડ ત્યાં જ છે. અને છેલ્લે સુધી આ ગડબડ દેખાય તો પછી આ સવાલ એ છે કે આ એક્ઝિટ પોલ કેવી રીતે સાચા પડી શકે છે. એ આપણે 23 તારીખે ખબર પડશે. ધણીભાઈ, બીજો સવાલ છે કે વોટિંગ પેટર્ન 58% થઈ ગઈ છે, તે શું સૂચવે છે? જો વોટિંગ બહુ વધારે નથી થયું, બરાબર. સાચું. ઈચ્છા હતી કે 65% જાય. ઝારખંડમાં સારું પડ્યું છે પણ અહીંયા પડ્યું નથી. એનો મતલબ શું થયું કે નારાજ થઈને લોકો નીકળ્યા નથી અથવા બીજેપીના લોકો પણ નીકળ્યા નથી. જો બહુ નારાજગી હોય તો શું ત્યાંના કણબીઓએ વોટ કર્યો વિરોધમાં વધારે નીકળીને? તો નહીં. મરાઠાઓએ વોટ કર્યો તો નહીં. હા, મુસ્લિમો અને જે દલિતો છે એ લોકો ઇન્ટેક્ટ રહે છે હંમેશાથી. એ લોકો વોટ કરે છે પણ ન તો નારાજગીના વોટ વધારે પડ્યા, ન તો ફેવરમાંથી. RSS જે રીતે 50,000 થી 60,000 મિટિંગો કરીને ઘરે દીધીને બૂથ પણ લઈ જવાની વાત કરી હતી, એવું કંઈ દેખાયું નથી. ઉલટાનું ત્યાં બોગસ વોટિંગ દેખાયું. ઉલટાનું ત્યાં કઈ રીતે ઇલેક્શન કમિશન નિયમોનો ભંગ થતું દેખાયું. ઉલટાનું ઇલેક્શન કમિશન ઊંઘતું ઝડપાયું. ઉલટાનું બીજેપીવાળા જે છે તે તમામ નિયમો તોડતા દેખાયા. કેમ? કારણ કે તેમને ડર છે. તેમને કોઈ શું પૈસા વેચવાથી પણ સંતોષ ના મળ્યો, સરકારી પૈસા આપ્યા એમનાથી ના મળ્યું, એટલે ધાંધલી એ બધા કરી રહ્યા છે, ગડબડો કરી રહ્યા છે. ઇલેક્શન કમિશન ચૂપચાપ છે. મતલબ સાફ છે. જે વોટિંગ પડવું જોઈતું હતું એક ધારું લાગવું જોઈએ તમને, આવું કંઈ દેખાયું નહીં. અને એટલા માટે તમે જુઓ જે બધા એક્ઝિટ પોલ વાળા છે એ બધા બી કન્ફ્યુઝ થયા છે કે શું કરવું. કારણ કે કોઈ વધારે ન તો બહુ નીચું થયું ન તો બહુ ઉપર થયું. એથી એનું જે આકલન કરવું છે ને એનો કયાસ કાઢવું ખૂબ અઘરું થઈ જાય છે. દિલીપભાઈ, ધણીભાઈ, ત્રીજો સવાલ છે કે જે રીતે મહારાષ્ટ્ર, ઝારખંડ અને ઉત્તર પ્રદેશમાં ગડબડી સામે આવી છે, એમાં ચૂંટણી પંચ શું કેમ ચૂંટણી પંચ ઊંઘી રહ્યું છે કુંભકર્ણની નિદ્રામાં? સાચી વાત છે. આજે હાસ્યાસ્પદ એક વાત એવી થઈ કે ઉત્તર પ્રદેશનું તમે નામ લીધું, આનંદીબેન પટેલ, આપણા જે પૂર્વ CM, ત્યાં એમણે એવું જ્ઞાન આપ્યું કે કુંભકર્ણ છે ને વૈજ્ઞાનિક હતો. શું હતો? કુંભકર્ણ વૈજ્ઞાનિક હતો. અને એ રાવણ માટે છે ને એ યંત્રો બનાવતો, હથિયારો બનાવતો. રાવણે જાણી જોઈને આ વાત ફેલાવી હતી. એનો મતલબ એ થયું કે જે પેલું ત્રણેય ભાઈઓએ એક સાથે તપસ્યા કરી, બ્રહ્માદેવ પ્રસન્ન થયા. બ્રહ્માદેવ જે છે આખી થિયરી છે, વાર્તા છે કે એ ઇન્દ્રાસન માંગવાનો હતો. કોણ? કુંભકર્ણ શું માંગવાનો હતો? ઇન્દ્રાસન. પણ જે સરસ્વતી એને જીવા પર ગઈ અને એને નિદ્રાસન કહ્યું. અને એટલે જ માટે એવું કહેવામાં આવે છે. એનો મતલબ શું? આનંદીબેન આખી વાર્તાને ખોટી ઠેરવવા માંગે છે. નવું ધર્મગ્રંથ જે છે આ ભાજપવાળા લખવા માંગે છે. કોઈને પણ તમે કહેશો તો લોકો કહેશે કે આ બોગસ વાતો છે. તમે રામાયણની આખી થિયરીને ખોટી ઠેરવવાનો પ્રયત્ન કરી રહ્યા છો.
જે વાત ધર્મ હોય એની સાથે ચીડા કરવાના ના હોય. પણ આ ભાજપ છે કોઈ પણ ધર્મમાં ચીડા કરી. એક ભાઈ હતા, મને લાગે છે રાજસ્થાન ઇલેક્શનમાં, એમણે તો એવું કહી દીધું હતું કે હનુમાનજી આદિવાસી હતા, અમારા જાતના હતા હનુમાનજી. એટલે આખી વાત એ છે કે આ લોકો આવી રીતે ધર્મ સાથે ભેળસેળ કરવાનો પ્રયત્ન કરે છે. એમાં ખોટી વાર્તાઓ એના કારણે આપણે વધારે બદનામ થઈએ છીએ. હવે તમે પૂછો, ચલો કુંભકર્ણ ઊંઘી ગયો, બરાબર, અને એ હથિયાર ક્યાં છે? હથિયાર પૂછો. પુષ્પક વિમાન ક્યાં છે? એ મંત્રો ક્યાં છે જેનાથી તાકાત આવતી હતી, તીર મારતા હતા, ક્યાં છે? જો ધર્મની જેમ હોય, આપણી આસ્થા હોય, એમાં તમે વિજ્ઞાનને ઘુસેડવાનો પ્રયત્ન ના કરો, પોતાની વાત ઘુસેડવાનો પ્રયત્ન ના કરો. પણ તમે મૂળ વાત અહીંયા કરી દો. ત્રણેય જગ્યા તમે જુઓ. યમતવાલથી લઈને યમતમાલ એટલે સીધા તેલંગાણા, એને તેલંગાણાની બોર્ડર, અને વિરારથી અહીંયા આવો તો તમે ગુજરાત બોર્ડર પર સીધા આવી જાઓ. ત્યાંથી લઈને અહીંયા સુધી મોટા પાયે ધાંધલી થઈ. કોલેજોમાં વિદ્યાર્થીઓને લઈ જવામાં આવ્યા કે એ લોકો એ કરે. નાના નાના બાળકોને, અધિકારીઓ ત્યાં છે એ બીજેપીનો ચિઠ્ઠી વેચતા પકડાયા. સાથે 100થી વધારે બસો જે છે એ ગુજરાતથી ત્યાં બોગસ મતદાનમાંથી જતી હતી એવું આરોપ લાગ્યો છે. હિતેન્દ્ર ઠાકુર જે છે બહુજન વિકાસ આઘાડી એમને લગાવ્યો છે, અને ત્યાં તેમને રોકી દીધી કે ભાઈ ક્યાં જાઓ છો તમે, અંદર પરમિશન કોણે તમને આપી અંદર જવા માટે? અને તમામ વસ્તુ અટકી ગઈ છે. મતલબ બીજેપી કહો કે જેને સત્તા જીતવાની છે, તમામ લોકોએ સામ દામ દંડ ભેદ તો લગાવ્યો, પણ છેલ્લી ઘડીએ, કારણ કે ઇલેક્શન કમિશન ઊંઘી રહ્યું છે, ધૃતરાષ્ટ્રની નિદ્રામાં, ધૃતરાષ્ટ્ર જેવી આંધળા છે, અને કુંભકર્ણની નિદ્રા, કુંભકર્ણની નિદ્રા, આંખ બંધ કરીને તેઓ બેઠા છે. એમને ખબર છે કે આપણે કંઈ કરવાનું નથી, કારણ કે કરીશું તો સાહેબ આપણને લાત મારીને નોકરીમાંથી કાઢી મૂકશે. જો સાહેબ લાત મારીને કાઢી મૂકશે તો આપણે ક્યાં જઈશું? બીજું કોઈ સંઘર્ષે નહીં. કાલ ઉઠીને કોંગ્રેસ આવી તો કોંગ્રેસ આપણને જેલમાં મોકલશે. એટલા માટે તમામ વસ્તુ તેઓ થવા દે છે. એમને ખબર છે જો નહીં થવા દઉં તો પછી શું એનું ભવિષ્ય અંધકારમય. જો અત્યારે તો કદાચ થવા દેશે તો કોઈ જગ્યાએ રાજ્યપાલ બની જશે, જેમાં આપણા કે કૈલાસનાથન બની ગયા, અથવા તો કોઈ જગ્યા સારી જગ્યા પોસ્ટમાં ગોઠવાઈ જશે. એના માટે દેશના લોકો સાથે ગદ્દારી કરી રહ્યા છે. જે ટેક્સ પેયર તમને પૈસા આપે છે, જેના તમને અધિકારો મળે છે, સુખ સાહેબી ભોગવો છો, તમે નહીં, તમારા દીકરાઓ, તમારો પરિવાર પણ તમે એ ઈમાનદારી નથી કરી રહ્યા. ઈમાનદારી નથી કરે એટલે તને હાય લાગશે એમને, સાહેબ કેન્સરે થાય, સ્ટીલના કીડાએ પડે, પણ કારણ કે તમે ગદ્દારી કરી રહ્યા છો દેશના લોકતંત્ર સાથે. તો એની બાદનો છેલ્લો સવાલ છે કે જે રીતે વિનોદ તાવડેના કેસને દબાવવા માટે સુપ્રિયા સુલેના બિટકોઇન કેસને સામે લાવવામાં આવ્યો છે, હું તમને એની પહેલાના કેસમાં જોડી દઉં. એક વસ્તુ રહી ગઈ હતી કહેવાની. ઉત્તર પ્રદેશ તમે જાઓ સાહેબ, ઉત્તર પ્રદેશમાં બાય ઇલેક્શન છે 9 સીટો ઉપર, ત્યાં મતદાન નથી કરવા દેવામાં આવ્યું સાહેબ. લોકોને મારવામાં આવ્યા. મુસ્લિમોને જ્યારે ઇલેક્શન કમિશન કીધું કે પોલીસનો અધિકાર નથી, આ તમામ વસ્તુઓ કરવામાં આવી. હવે તમને થશે કે તમામ વસ્તુઓ કરવામાં આવી તો ઇલેક્શન કમિશન ક્યાં ઊંઘતું હતું? તો જવાબ એ જ છે કે ઇલેક્શન કમિશન ધૃતરાષ્ટ્રની જેમ આંધળો છે અને કુંભકર્ણની જેમ સૂતો હતો. આ ગાંધીજીના જે 3 વાંદરા છે, ન તો હમ દેખેંગે ન તો સુનેંગે, બોલને કા તો સવાલ ही नहीं. એટલે એવું છે. લોકો મજાકમાં કહેતા કે પહેલો વાંદરો કોણ? તો કે સાહેબ પહેલો વાંદરો તો આપણા રાજીવ કુમાર હોવા જોઈએ, જે કંઈ બોલતો નથી. તો બીજો વાંદરો કોણ? તો કે સાહેબ ઈડી, એ કંઈ કરતો નથી. કે ત્રીજો વાંદરો કોણ? જે સાંભળતો જ ના હોય. તો કે એ સંસદ છે, એ કંઈ સાંભળતી જ નથી. સંસદની જવાબદારી છે સાહેબ આ તમામ વસ્તુ રોકવાની, સુપ્રીમ કોર્ટની જવાબદારી છે આ તમામ વસ્તુ રોકવાની. પણ ન તો સુપ્રીમ કોર્ટ કંઈ બોલી રહી છે, ન તો સંસદથી કોઈ વસ્તુ કબજો થઈ ગયો છે, ન તો એજન્સીઓ કંઈ બોલી રહી છે, ન તો સંવૈધાનિક સંસ્થાઓ કંઈ બોલી રહી છે. તે તમે જે સવાલ પૂછ્યો વિનોદ તાવડેવાળો, એનો તો હું તમને જવાબ આપી દઉં. વિનોદ તાવડે પકડાયા, પૈસા સાથે પકડાયા. આરોપ લાગ્યો કે 5 કરોડ રૂપિયા હતા, પણ મળ્યું ત્યાંથી 10 લાખ અને 9 લાખ, એટલે લગભગ 19 લાખ રૂપિયા. અને પાછળથી કહેવાયું 9 લાખ જ મળ્યા છે. પૈસા ક્યાંથી આવ્યા? એ 9 લાખ રૂપિયા લઈને ક્યાં ફરતા હતા? સવાલ એ છે 9 લાખ રૂપિયા લઈને ફરો તમે, ચલો એ શું કોઈને પહોંચાડવા માંગતા હતા કે તેઓ રાખ્યા હતા પોતાના ખર્ચા માટે, ચા પાણી માટે? તો કોઈ ચા પાણી માટે 9 લાખ રૂપિયા રાખે? તો ના રાખે. એ બહેનો અંદર શું કરતી હતી એ હોટલની અંદર, જેના વિડીયો આવ્યા હતા, જે લોકો ગયા એમની તપાસ થઈ? તો ના થઈ. પોલીસે FIR થઈ સાહેબ, વિચાર કરો સાહેબ. અહીંયા તમને રોકું છું. અહીંયા વસ્તુ એક પિક્ચરનો એક સીન યાદ આવે છે કે પિક્ચરમાં એવું બતાવવામાં આવે કે તે ભાઈને, પેલા ભાઈ
રોજના લાખ રૂપિયા વાપરવા આપે છે. આની ઉપરથી મને આવું યાદ આવે છે. સવાલ એ જ છે લાખ રૂપિયા કેમ આપે છે? કે આ રોજ તારે આ લાખ રૂપિયા ખર્ચ કરી નાખવાના. એ જ હું કહું છું કેમ. સવાલ એ છે ને એ ભાઈ પેલામાં કાંઈક જોયું હશે ત્યારે. એ જ હું કહું છું ને. તો પણ હવે તો પકડાઈ ગયા એ તો. એ પકડાવવા માટે 9 લાખ નહોતા આપ્યા, એ તો કઈ 5 કરોડ હતા એવી ચર્ચા છે. પણ પકડાયું કોણ? સાચી વાત. એનો મતલબ એવું છે કે જેણે પૈસા આપ્યા એણે ફોન કરીને કીધું સાહેબ પૈસા લઈને જાય છે, આને પકડો, આને પતાવો, નહીં તો કાલે આ સીએમ થશે, આ સાલો આપણો કે રાષ્ટ્રીય અધ્યક્ષ બનશે ને પછી આપણી બજાવશે. એ બજાવે એની પહેલા એને સાફ કરી. પણ આ બીજેપીની જૂની નીતિ છે સાહેબ. જો આ લોકો શું કરે છે ખબર છે? ચોર કોટવાલ કોડાટે પોતાના લોકો હોય ને, પોતાના લોકો તેને સીડીથી હલવાવે. આપણે સંજય જોશી યાદ છે. અને બીજા વિપક્ષ એને ઈડીથી હલવાવે. તમે જો જ્યારે નીતિન ગડકરી બીજી વખત અધ્યક્ષ બનવાના હતા ને ત્યારે એમને ત્યાં રેડ પડી હતી, બિચારા ના બની શક્યા. જે આવું કરવાનો પ્રયત્ન કરે એના ત્યાં કંઈક એવું થાય, બિચારો બનીને આ રાષ્ટ્રીય અધ્યક્ષ બનવાના હતા વિનોદ તાવડે, અને એમને ખેલ પાડી દેવામાં આવ્યો. હવે એના કાઉન્ટરમાં શું કે ભાઈ બીજેપી વિપક્ષનું બદનામ થાય તો એ લોકો સુપ્રિયા સિલોની વસ્તુ લઈ આવ્યા કે આ બીટકોઈનમાં આવું છે ને પૈસા આવી રીતે કેસ કરવાનું પોલીસનો મેં જોયું, પણ પોલીસ તો આવતી જ નથી. જ્યારે કહેવાય કે નકલમાં પણ અકલ જોઈએ. તમે જો નકલ મારો તો સેમ ટુ સેમ મારવાનું ના હોય, પોતાની રીતે પર લખવાનું હોય, 4 નિષ્ણાતોને પૂછવાનું હોય. જો એમણે મારાથી બી પૂછી હોત ને તો પણ હું કહી દે સુધાંશી દ્વિવેદીને કે સાહેબ આવી રીતે નહીં, આવી રીતે તમે સ્ક્રિપ્ટ બનાવો જેથી તમે હલવાઓ. સ્ક્રિપ્ટ બનાવતા આવડ્યા નહીં, એમણે સ્ક્રિપ્ટ ના બનાવ્યો એટલે હલવાઈ ગયા. આખી ઘટના એવી છે કે બિટકોઈનમાં ક્યારે કોઈ પોલીસની જરૂર પડતી નથી. તમે ડાયરેક્ટ ભારતમાં ઇલીગલ નથી, એનું ટેક્સ તમારે આપવું પડે. તો આખી વસ્તુ જ્યારે ખોટી જ નથી. અને આની અંદર જે વાત કરે છે એ આખું દેખાય છે કે એઆઈથી કર્યું છે, આખું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી. અને પીએમ મોદી કહેતા રહ્યા છે વારંવાર કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બહુ ખતરનાક છે. તો આ ખતરનાક વસ્તુનો ઉપયોગ કર્યો અને પોતે હલવાઈ ગયા. અને બીજેપી જે છે એ થઈ ગઈ કે કેટલી નાલાયક પાર્ટી છે, છેલ્લી ઘડીએ કંઈ પણ કરી શકે છે. કારણ કે જો મહાદેવ એપ જે એપનો જે કેસ થયો હતો છત્તીસગઢમાં, એ અત્યારે શું થયું છે ખબર નહીં. હરિયાણામાં એક ભાઈ પકડાયો હતો, તમને ખ્યાલ હોય, એને ડ્રગ્સ તરીકે પકડવામાં, કે કોંગ્રેસની સાથે છે ડ્રગ્સનો હાથ, ડ્રગ માફીઓ સાથે કોંગ્રેસ છે, એનું શું તો ખબર નહીં. એને કર્ણાટકમાં એવા કેસ કરવામાં આવ્યા, રાજસ્થાનમાં એવા કેસ કરવામાં આવ્યા, બધું થયું. પણ ક્યાં હવે એ કેસોનો શું ચાલે છે કોઈને ખબર નથી. એટલે કામ પતી ગયું કે કહેવાય ને કે કિસ્સા ખતમ પૈસા હજમ, એવી વાત છે આ. એટલે આવી વાતનો ઉપયોગ એમણે કર્યો છે. પણ આની અંદર જે રીતે સુપ્રિયા સુલેએ સ્ટેન્ડ લીધું છે દિલીપભાઈ, એના કારણે બીજેપીની આમ થઈ ગઈ છે. સિરિયસલી કહું છું, બીજેપીને ખબર જ ના પડી કે આવું જવાબ પણ આવશે. એમને એવું તો પ્રેસ કોન્ફરન્સ કરીશું ને વાત હલવાઈ જશે. આમાં પણ હવે સવાલ એ છે કે જનતા ત્યાંની શું કરે છે, એક્ઝિટ પોલ જે પ્રમાણે આવ્યા છે એ કેટલા સાચા પડે છે. કારણ કે વારંવાર એમની તો ઇજ્જત ઉતરી જાય છે, એનું ગિલેટ જે લોકો કરે છે એ વારંવાર ઉતરી જાય છે. છતાં એ લોકો બેશરમી, કહેવાય ને કે બેશરમીનું અમૃતકાળ અત્યારે ચાલી રહ્યું છે. કારણ કે આપણે 75 વર્ષ થઈ ગયા છે, એટલે લગાવી રાખે ભલે જે પણ થાય. અમે અમારા દર્શકોને ખોટું સાચું કંઈ દેખાડીશું. દુનિયા જાય તેલ લેવા, આપણે મજા કરવાની છે. તો દોસ્તો મિત્રો, આ હતા અનિલભાઈ આપણી સાથે. આપણે જ્યારે હરરોજ મહારાષ્ટ્ર હમણાં ચૂંટણી ચાલી રહી છે તો એના મુદ્દાઓ પર ચર્ચા કરીએ છીએ. તો આપણી સાથે અનિલભાઈ આવે છે આપણા આમંત્રણને માન આપીને. તો મિત્રો અમારી ચેનલ જોતા રહો અને સબસ્ક્રાઈબ કરો અને નીચે બેલ બટન દબાવો.